આજે લાખની ભીલડી ડીસા કાંકરેજ દિયોદર વાવ સુઈગામ બાબર ત્યાંના જવાબદાર આગેવાનો, જવાબદાર કાર્યકર્તાઓ, જવાબદાર હોદ્દેદારો એ સાથે તમે બધા આવ્યા છો ત્યારે તમે બધાને મારા જય સદારામ, જય માતાજી બધાને આવકારું છું. સાથે દોસ્તો, બનાસકાંઠા એ ગુજરાતના સૌથી મોટા જિલ્લાઓમાંનો એક છે અને બનાસકાંઠામાં ઠાકોર સમાજે ખૂબ મોટી ક્રાંતિ કરી છે. એ ચાહે શિક્ષણની વાત હોય, રોજગારની વાત હોય, ખેતીની વાત હોય, બનાસકાંઠાના ઠાકોરે પોતાની અથાગ મહેનતથી ખૂબ મોટી ક્રાંતિ કરેલી છે. અને શિક્ષણ પણ જેમ ચરોતરમાં શિક્ષણ ખૂબ, એમ બનાસકાંઠામાં પણ શિક્ષણનો વ્યાપ ખૂબ વધ્યો છે. ઠાકોર સેનાઈ પહેલા આપણે ઘણી બધી જગ્યાએ વેર વિખેર હતા. કદાચ એ એકતા નથી જે આપણે આખા ગુજરાતની એકતા ઈચ્છતા. આખા ગુજરાતની એકતા, આખા ગુજરાતની એકતા થકી હમણાં જયારે મોદી સાહેબનો મળો ગયો ત્યારે સાહેબે ઠાકોર સમાજની ચિંતા કરીને પૂછ્યું સમાજમાં વિષમ જતા રહે, અંધશ્રદ્ધા ના હોય, આવે તો ઘણો બદલાવ છે. તરત સાહેબે કીધું મારામાંથી દાન કોઈ નહીં. એટલે આપણા સમાજની નોંધ એ તમામ જગ્યાએ લેવાય છે. તો રાજનીતિક રીતે તો આ સમાજ ખૂબ જાગૃત હતો અને વધારે જાગૃત થાય. રાજનીતિમાં તો આપણે ખબર છે, આખા સમાજને રાજનીતિનો ચસ્કો બહુ છે. આપણે બધા એ સરપંચમાં ગ્રામ પંચાયત લડતા હોય તો આપણે એવું હોય કે મોટી ચૂંટણી લડીએ છીએ. પંચાયતથી લઈને પાર્લામેન્ટ સુધી આપણે બધાને શોખ છે. પણ રાજનીતિ થકી આપણે સમાજને શું આપી શકીએ એ બહુ મોટો સવાલ છે. 2017 ને 2024 ચાલે છે. 7 વર્ષ થયા રાજનીતિમાં. 7 વર્ષની સામે ક્યારેક ફેસબુક, સોશિયલ મીડિયામાં કેટલાક લોકો એવું કહેતા કે તમે શું કરો છો, પણ કોઈએ કલ્પના કરી કે આ છેલ્લા 10 વર્ષમાં આ સમાજમાં શિક્ષણ કેટલું બધું વધ્યું, કેટલા સરકારી નોકરીમાં આયા, કોઈએ અભ્યાસ કર્યો છે. છેલ્લા 10 વર્ષમાં અનેક સરકારી નોકરી આવી છે. પહેલા નોકરી માટે વિચારવું એ પણ એક સપનું હતું. એ જગ્યાએ આજે લોકો બદલીઓના મુદ્દા લઈને આવે છે કે મારો દીકરો કે દીકરી અહીં પોલીસમાં છે, તલાટીમાં છે, અહીં ક્લાર્કમાં છે, અહીંયા મામલતદારમાં છે. તો આ બદલાવ છેલ્લા 10 વર્ષમાં, એમાં 10-15 વર્ષથી જ્યાંથી સેનાએ વધારે જાગૃતિ ઉભી કરી, 10-15 વર્ષમાં બદલાવ આવ્યો છે. એ પહેલા કેટલી સરકારી નોકરી હતી તો શોધવું પડે. આખા ગામમાં એકાદો સરકારી નોકરી કરતો હોય તો આપણે કે અમારા ગામમાં સરકારી નોકરી કરે છે. એની જગ્યાએ જે બદલાવ આવ્યો છે, એવું નથી કે આપણે બધા લોકોના ઘર ચલાવવા જઈએ છીએ, કોઈ પૈસા આપીએ છીએ. એક વિચારધારા સ્વામિનારાયણ સંપ્રદાયમાં પૈસા લઈ અને વિચાર આપે. પૈસા લેતા નથી, પણ જે વિચાર આપે છે એના બદલામાં લોકો સ્વામિનારાયણ સંપ્રદાયમાં એટલી અખૂટ શ્રદ્ધા છે કે પંથ માટે જે કંઈ ખર્ચો કરવાનો હોય પોતાના ગજવામાં નાખીને ખર્ચો કરે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં માનનારો માણસ ક્યારે દુઃખી નહીં હોય. કારણ આહારના વિકાર, વ્યસનોથી દૂર રહેવું, અંધશ્રદ્ધામાંથી દૂર રહેવું અને જીવ દયા પ્રેમી બનવું અને સંસ્કારોનું સિંચન કરવાનું કામ એ સ્વામિનારાયણ સંપ્રદાય. સ્વામિનારાયણમાં માનનારો માણસ દુઃખી હોતો એનું કારણ શું? તો કે વ્યસનો ના કરતો હોય અને એના ખોરાક સીધો સાધો હોય. એમ ઠાકોર સેના આવ્યા પછી ઠાકોર સેનાએ વિચાર આપવાનું કામ કર્યું. એ વિચાર એ વ્યસન મુક્તિનો, વિચાર એ શિક્ષણનો, વિચાર એ સમાજની એકતાનો, વિચાર એ સમાજમાં રોજગારીનો, વિચાર એ કઈ ભૂખ જગાડી કે દુનિયા ખૂબ આગળ જતી રહી છે, તમે ક્યાં પાછા ઉભા છો? દુનિયા વિદેશમાં ભણવા જાય, નોકરી ધંધો કરવા જાય, આપણે બનાસથી અમદાવાદ
તો આ હતી અત્યારની અપડેટ. વધારે અપડેટ મેળવવા માટે અમારી આ ચેનલ પર જોડાયેલા રહો.